નમસ્તે બાળ દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, ધોરણ 4 સત્ર 2 વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી માય નોટબુક પૂરીશું, જેમાં પાઠ 10 મૂર્ખના સરદારો, જેમાં પ્રશ્ન 1, હોશિયાર માણસોને કેવી રીતે ઓળખી શકાય? તો જવાબ છે, હોશિયાર માણસોને તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. પ્રશ્ન 2, બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તો બાદશાહે બિરબલને દરબારમાં 6 મૂર્ખના સરદારોને 1 અઠવાડિયાની અંદર હાજર કરવાનું કામ સોંપ્યું. પ્રશ્ન 3, અકબરને હોશિયાર માણસોને જોવાની ઈચ્છા હતી. આ વિધાન ખરું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? બિરબલના મતે મૂર્ખાઓને માણસોને પણ તેના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. 5, અકબરે બિરબલને ખાલી જગ્યા મૂર્ખના સરદાર લાવી હાજર કરવા કહ્યું. તો આ પ્રશ્નમાં 6, 7, 5 કે 8? આપણે પ્રશ્ન 2માં જોયું કયું કામ સોંપ્યું હતું, એમાં 6 મૂર્ખના સરદારો હતા. તો અહીંયા પણ કયું આવશે? 6 આવશે, એટલે કે એ આવશે. એમાં છે 6. પ્રશ્ન 6, ઘોડેસવાર ઘાસનો ભારો બગલમાં પબ્લિક છે હાથ પર મૂક્યો હતો. ખોટા વિકલ્પ પર ત્રાંસી લીટી કરવાની છે. તો ક્યાં મૂક્યો હતો? માથા પર મૂક્યો હતો કે બગલમાં? તો આવશે બગલમાં. બગલમાં ખોટા વિકલ્પ પર કીધું છે એટલે ખોટા, આપણે બગલ એ ખોટું છે અને માથો ભારો છે તે માથા ઉપર મૂક્યો હતો. તો બગલમાં પર ત્રાંસી લીટી કરવાની છે. પ્રશ્ન 7, ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? તો જવાબ છે, ઘોડેસવારના કહેવા મુજબ તેનો ઘોડો ખૂબ નબળો હતો, જેથી તે ઘાસનો ભારો પોતાના માથા પર રાખી ઘોડેસવારી કરતો હતો. જો ઘાસનો ભારો સીધો જ ઘોડા ઉપર મૂકી દે તો બિચારો ઘોડો મરી જાય. આ વિચારના કારણે તે મૂર્ખ હતો કે તેની એટલી પણ સમજણ ન હતી કે તેનું વજન અને ઘાસના ભારાનું વજન આખરે તો ઘોડા નીચે ઘોડો જ ઊંચકવાનો હતો. પ્રશ્ન 8, ઘોડેસવારનો ઘોડો ઘણો મજબૂત હતો. આ વિધાન ખોટું છે કે સાચું? તો આ વિધાન ખોટું છે. ત્યાં આપણે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરીશું. પ્રશ્ન 9, મૂર્ખ માણસે બિરબલને શું પકડીને ઊભા કરવા કહ્યું? હાથ, પગ, ચોટલી કે માથું? તો ચોટલી પકડીને. પ્રશ્ન 10, મૂર્ખ માણસ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? પત્નીને, પુત્રને, સુથારને કે લુહારને? તો કોને બતાવવા જતો હતો? સુથારને. પ્રશ્ન 11, કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? જે કાદવ એટલે ગારો, આપણે જેને કિચડ કહીએ છીએ, તે માણસની શું મૂર્ખાઈ હતી? મૂર્ખાઈ મીન્સ ખામી. એનો જવાબ છે, કાદવમાં પડેલો માણસ 2 હાથ પહોળા કરીને તેના જૂના કબાટનું માપ આપવા સુથાર પાસે જતો હતો. રસ્તામાં તે કાદવમાં પડી ગયો હતો. એ એની જાતે ઊભો થઈ શક્યો હોત, પરંતુ તે ઊભા થવા પ્રયત્ન નહોતો કરતો, કારણ કે તેને લાગ્યું કે મારું કબાટનું માપ જળવાઈ નહીં રહે. આ કારણે તે મૂર્ખ હતો. તેને એ સમજ ન હતી કે હાથથી માપ લેવાનું સાચું માપ ગણી શકાય નહીં. પ્રશ્ન 12,
મૂરખ માણસ તેના કબાટની લંબાઈ પહોળાઈ માપ સુતાર પાસે લઈ જતો હતો. લંબાઈ ઓબ્લિક પહોળાઈ, એમાં ખોટા વિકલ્પ પર આપણે લીટી કરવાની છે. તો શું આવશે? લંબાઈનું. પ્રશ્ન 13. બિરબલે રાત્રે રસ્તામાં ખાલી જગ્યા હેઠળ એક માણસને કંઈક શોધતો જોયો. તો શેના વડે શોધતો હતો? ફાનસ હેઠળ. પ્રશ્ન 14. મૂરખ માણસની ચાંદીની ઓબ્લિક સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી. સાચા વિકલ્પ પર ટીક કરવાનું છે આપણે, એટલે કે સાચા વિકલ્પ પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો શેની આવશે? સોનાની. પ્રશ્ન 15. સોનાની વીંટી શોધનાર માણસ બિરબલને શા માટે મૂરખ લાગ્યો? જે સોનાની વીંટી શોધતો હતો તે માણસ બિરબલને શા માટે મૂરખ લાગ્યો? સોનાની વીંટી શોધનાર માણસ પોતાની વીંટી જ્યાં પડી ગઈ હતી ત્યાં નહીં, પરંતુ જ્યાં અજવાળું હતું ત્યાં પોતાની વીંટી શોધતો હતો. આ કારણે બિરબલને તે માણસ મૂરખ લાગ્યો. જ્યાં વીંટી પડી ગઈ હતી ત્યાં નહીં, પરંતુ જ્યાં અજવાળું હતું ત્યાં શોધવા લાગ્યો. પરંતુ વીંટી તો જ્યાં પડી હોય ત્યાં આપણે શોધીએ તો આપણને વીંટી જલ્દી મળી જાય ને. આ તો જ્યાં અંજવાળું હતું ત્યાં શોધતો હતો, એટલે બિરબલને આ માણસ મૂરખ લાગ્યો. પ્રશ્ન 16. મૂરખ માણસ ક્યાં નાહવા ગયો હતો? દરિયામાં, નદીમાં, તળાવમાં કે કૂવામાં? ક્યાં નાહવા ગયો હતો? નદીમાં. મૂરખ માણસે રેતીમાં શું દાટ્યું હતું? સોનાની વીંટી, હીરાની વીંટી, સોનાની ચેન કે ચાંદીની ચેન? શું હતું? હીરાની વીંટી. પ્રશ્ન 18. રેતીના ઢગલામાં પેલા મૂરખ માણસને વીંટી શા માટે ન જડી? રેતીનો જે ઢગલો હતો એમાં પેલા મૂરખ માણસને વીંટી શા માટે ન જડી? તો રેતીના ઢગલામાં જ્યારે મૂરખ માણસને વીંટી દાટી હતી ત્યારે તેની નિશાની તરીકે આકાશમાં ઊંટની જેવું દેખાતું એક વાદળ દેખાતું હતું. ત્યાં ધ્યાનમાં રાખ્યું હતું અને હવે તે વાદળ દેખાતું નથી. આ કારણસર પેલા મૂરખ માણસને રેતીના ઢગલામાં વીંટી ન જડી. પ્રશ્ન 19. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે? શા માટે? તો સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે છે. કેમ કે એ મૂર્ખાને એટલી પણ સમજણ પડતી નથી કે આકાશમાં વાદળ કદી સ્થિર ન રહે, તેથી તેની નિશાની તરીકે રાખી શકાય નહીં. આમ તેણે પોતાની વીંટીવાળા કરતાં મોટી મૂર્ખામી કરી છે. સોનાની વીંટીવાળા કરતાં મોટી મૂર્ખામી કરી છે. કોણે કરી છે? હીરાની વીંટીવાળાએ. પ્રશ્ન 20. બિરબલે દરબારની બહાર કેટલા મૂરખ શોધ્યા? કયા કયા? તો બિરબલે દરબારની બહાર 4 મૂરખ શોધ્યા. કોણ કોણ હતું? ઘોડેસવાર, કાદવમાં પડેલો માણસ, સોનાની વીંટી શોધતો માણસ અને હીરાની વીંટી શોધતો માણસ. પ્રશ્ન 21. 5મા મૂરખના સરદાર અકબર બાદશાહ હતા. જે 5મા મૂરખના સરદાર હતા તે અકબર બાદશાહ હતા. આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. 6થો મૂરખનો સરદાર કોણ હતું? બિરબલ, અકબર, દરબારી કે મંત્રી? કોણ હતું? અકબર. પ્રશ્ન 23. શા માટે બિરબલે પોતાને તથા અકબર બાદશાહને મૂરખ ગણાવ્યા? અગત્યના કામો પડતા મૂકીને મૂર્ખાઓની શોધમાં બિરબલે 8 દિવસ બગાડ્યા અને અકબરે બીજા રાજકાજના અને અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં હાજર કરવા હુકમ આપ્યો. આ કારણસર બંનેને બિરબલે મૂરખ ગણાવ્યા.
પ્રશ્ન 24, બાદશાહ બિરબલને સજા આપી આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 25, આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. એમાં પહેલું છે જેવો હુકુમ નામદાર, એટલે આ વાક્ય કોણ બોલે છે? બિરબલ બોલે છે. એમાં બીજું છે ભાઈ મને બેઠો કરો, આ વાક્ય કોણ બોલે છે? જે કાદવમાં પેલો પડી ગયેલો હતો એ માણસ કોઈની હેલ્પ લેવા માટે એવું કહે છે, એમને હેલ્પ માંગે છે કે મને બેઠો કરો. તો આ વાક્ય કોણ બોલતું હતું? જે કાદવમાં પડી ગયેલો હતો તે માણસ બોલતો હતો. ના, અહીં નથી પડી. તો આ વાક્ય કોણ બોલે છે? સોનાની વીંટી શોધનાર માણસ. કેટલું ગુમાન, આ વાક્ય કોણ બોલે છે? દરબારી. એમાં શું અઘરું છે? નામદાર, આ વાક્ય કોણ બોલે છે? બિરબલ બોલે છે. મારે મૂર્ખાઓને જોવા છે, આ વાક્ય કોણ બોલે છે? બાદશાહ અકબર. હાથની ઘોડાની લગામ ઝાલી છે, હાથથી ઘોડાની લગામ ઝાલી છે. તો આ વાક્ય કોણ બોલે છે? ઘોડેસવાર. ત્યાં અંધારું બહુ છે, આ વાક્ય કોણ બોલે છે? સોનાની વીંટી શોધનાર માણસ. મારે સુતાર પાસે કબાટ કરાવવું છે, તો આ વાક્ય કોણ બોલે છે? કોણ જતું હતું માપ લઈને? કાદવમાં પડેલો માણસ. તો આ વાક્ય કોણ બોલે છે? જે કાદવમાં પડી ગયેલો હતો તે માણસ બોલે છે. પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? કોણ બોલે છે? બિરબલ બોલે છે. પણ આ તો 4 જ છે. તો આ કોણ બોલે છે? આ વાક્ય બાદશાહ અકબર. બિરબલને સજા થવી જોઈએ, આ વાક્ય કોણ બોલે છે? દરબારી. પ્રશ્ન 26, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દો એટલે તેના જેવો જ શબ્દ, એના જેવો જ અર્થ થતો હોય એવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવાય. પહેલું છે વાંક. વાંક એટલે અપરાધ અથવા તો ગુનો. પછી ટકોર. ટકોર એટલે આપણે નથી કહેતા આને વારંવાર ટકોરો જ પડે છે. ટકોર એટલે કે સૂચના અથવા તો ઠપકો. પછી આઘે, તો શું થાય? દૂર. ઝાલવું એટલે કે પકડવું. અભિમાન તો ગુમાન. ગોતવું તો શોધવું. આશ્ચર્ય એટલે કે નવાઈ. પુરાણું જૂનું પુરાણું છે આમ. પુરાણું મીન્સ કે જૂનું. કાર્ય એટલે કે કામ. પ્રશ્ન 27, આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. વિરોધાર્થી શબ્દ એટલે કે એનો વિરુદ્ધનો શબ્દ, વિરોધાર્થી. હોશિયાર તો ઠોઠ, નબળું તો સબળું, અઘરું તો સહેલું, જૂનું તો નવું, અંધારું તો અજવાળું, નિરાશા તો આશા, ટૂંકો તો લાંબો, છોડવું તો પકડવું, છીછરું એટલે કે ઊંડું. પ્રશ્ન 28, આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા તમને કેટલી જોડણી આપેલી છે. આ જોડણીને સુધારીને લખવાની છે. હસ્વઈ દીર્ઘઈ, હસ્વકુ અને દીર્ઘકુ આમાં ફેરફાર હોય છે જે આપણે સુધારીને લખવાની છે. અહીંયા આપેલું છે મૂરખ. તો મુમાં જે છે તે હસ્વકુ છે, આપણે એને દીર્ઘકુ કરીને લખવાનું છે. બીરબલ, તો બીરબલમાં દીર્ઘઈ કી આપી છે તો આપણે એને હસ્વકીથી લખવાનું છે. હોશિયાર, અહીંયા સસલાનો સ આપેલો છે પણ હોશિયાર એમાં આપણે શરણાઈનો સ આવે અને હ ઉપર નાનું એવું ટપકું કરવાનું. અઘરું, અઘરું, રૂ એટલે પેલા આપણે રમકડાનો ર કરીને જે રૂ લખી એ આવે, આ રૂ આવે નહીં. અને રમકડાના ર ઉપર આપણે મીંડું કરવાનું છે. સંપર્ક, સંપર્ક, તો અહીંયા ક ઉપર રેફ ના આવે પરંતુ પ ઉપર રેફ આવે.
ટૂંકો, તો અહીંયા આપણને હસ્વકુ આપેલું છે, એનું આપણે દીર્ઘકુ કરીને લખવાનું છે. વીટી, તો અહીંયા આપણને હસ્વૈકી આપેલી છે, તો આપણે એને દીર્ઘઈકી કરીને લખવાની છે. અને ઉપર આવશે આપણે જે ઉપર નાનું એવું ટપકું કરવાનું છે. તિરસ્કાર, તિરસ્કારી જોડિયો શબ્દ છે. અહીંયા તમને દીર્ઘઈકી આપેલી છે તીમાં, તો આપણે એને હસ્વૈકી કરીને લખવાની છે. અને શરણાઈનો શ ના આવે, પરંતુ સસલાનો શ અડધો શ આવે છે. તીરસ, પછી સસલાનો સ અડધો, પછી કાર, કશુર, તો અહીંયા તમને શરણાઈનો સ આપેલો છે, પરંતુ આપણે જોડણી સુધારીએ એટલે સસલાનો શ આવે, અહીંયા હસ્વકુ ના આવે, અહીંયા દીર્ઘકુ આવે. પ્રશ્ન નંબર આગળ જોઈએ. 29. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડા પર સવારી કરનાર. ઘોડા પર જે સવારી કરતા હોય એને શું કહેવાય? ઘોડેસવાર. સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ કરનાર, એને શું કહેવાય? ચતુર. ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો, એને કહેવાય ભારો. મીઠો ઠપકો એટલે કે ઠોકર, ટકોર. મીઠો ઠપકો એટલે ટકોર. કામ વગરની તો નકામી. પ્રશ્ન નંબર 30. ઉદાહરણ પ્રમાણે શબ્દો આગળથી પાછળ અને પાછળથી આગળ વાંચો અને બીજા પણ આવા શબ્દો લખો. તરત, કાલિક. પ્રશ્ન નંબર 31. નીચે આપેલા વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. આવા બીજા શબ્દો લખી તેના પરથી વાક્ય બનાવો. મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. નીચા ઊંચા, મને ખાલી જગ્યા રસ્તાઓ ખૂબ ગમે છે. નીચા ઊંચા. લાંબા ટૂંકા, બસમાં ખૂબ ભીડ હોવાથી પગ ખાલી જગ્યા કરીને બેસવું પડ્યું. લાંબા ટૂંકા. આઘા પાછા. જાહેર જગ્યા પર છોકરાઓએ ખાલી જગ્યા ન થવા દેવાય. આઘા પાછા. પ્રશ્ન 32. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. ટોળું, ટૂંકું, પ્રયત્ન, ચતુર, સંપર્ક, ઈજા, અપમાન. તો પહેલા આવશે અપમાન, પછી આવશે ઈજા, પછી આવશે ચતુર, પછી ટૂંકું, પછી ટોળું, પ્રયત્ન અને સંપર્ક. પછી બીજું છે મૂરખ, સરદાર, અકબર, બિરબલ. તો પહેલા આવશે અકબર, પછી આવશે બિરબલ, પછી મૂરખ અને છેલ્લે આવશે સરદાર. પ્રશ્ન 33. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. રજા લેવી. રજા લેવી એટલે કે વિદાય અથવા પરવાનગી લેવી. બિરબલે બાદશાહ પાસેથી રજા લીધી. ભાન કરાવવું, સાચી સમજ આપવી. શિક્ષકે યોગ્ય સમયે રાજુને તેની ભૂલનું ભાન કરાવ્યું. તો બાળ દોસ્તો, અહીંયા આ આપણો છેલ્લો પ્રશ્ન હતો. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. મને આશા છે બાળ દોસ્તો કે તમને બધા પ્રશ્નો સરસ રીતે સમજાણા હશે અને તમે પણ મારી જોડે તમારી નોટબુક પૂરી પણ હશે. આભાર.